નમસ્કાર મિત્રો આજે આપણે એલઆઈસી ની એક એવી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વાત કરીશું આપણે જેમાં તમને 1 લાખ રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે। જી હા મિત્રો, 5 વર્ષ ફક્ત 5 વર્ષ પછી જ તમને એ લાઈફ ઇન્સ્યોરન્સનું જે પેન્શન જે છે તો એ 1 લાખ રૂપિયા સુધીનું મળી શકે છે। અને એલઆઈસી વિશે જે આપણે બધા જાણીએ છીએ કે એ સરકારના અંડરમાં કામ કરે છે, એટલા માટે આપણા પૈસા જે છે એ ખોટા થવાની કોઈ શક્યતાઓ એમાં રહેતી નથી। અને પૈસાની ક્યારે જરૂર પડે છે કે જ્યારે તમારી 60 વર્ષ કે 55 વર્ષ પછી તમે જે રિટાયર્ડ થયા હોય, તમારે હાથ પગ કામ ન કરતા હોય, બરાબર, ત્યારે તમારે પૈસાની જરૂર પડે છે। અને આમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું છે। એક વખત તમે રોકાણ કરશો એટલે તમારે લાઈફ ટાઈમ તમને જે પેન્શન મળતું હશે, જેટલા પૈસા રોકશો એ પ્રમાણે તમને પેન્શન મળશે, બરાબર। પરંતુ 1 લાખ રૂપિયા સુધીનું તમને પેન્શન મળી શકે છે। એમાં પતિ પત્ની બંને પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને એક વ્યક્તિનું પણ ખાતું ખોલાવી શકો છો। તો એલઆઈસી ની આ કઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે, એમાં શું શું લાભો મળે છે, શું શું એના ક્રાઇટેરિયા છે, તમામ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એલઆઈસીની જે સ્કીમ વિશે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે એલઆઈસી ન્યૂ જીવન શાંતિ યોજના। હવે આજના સમયની વાત કરીએ આપણે તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે નિવૃત્તિ પછી, મતલબ કે આપણા જીવનના જે પાછલા દિવસો છે, જે 55-60 વર્ષ પછીના જે દિવસો છે, એમાં કમસે કમ પૈસાની ચિંતા વગર આરામથી જીવન પસાર થાય। સૌથી મહત્વની વસ્તુ જે છે, આ પાછલા જિંદગીની વાત કરીએ આપણે તો સૌથી મહત્વની વસ્તુ જો કોઈ હોય તો એ છે પૈસા। કારણ કે એ સમયની અંદર આપણે કમાવાની કોઈ કેપેસિટી ન હોય, આપણું શરીર ચાલતું ન હોય, આપણી કોઈ નોકરી, કોઈ જોબ નથી હોતી, કોઈ ધંધો નથી હોતો, અને એવા સમયની અંદર જ પૈસાની જરૂર પડે છે। અને એટલા જ માટે ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી, મતલબ કે જે દેશની સૌથી વિશ્વનીય વીમા કંપની છે, ઘણી સારી યોજનાઓ લાવે છે। તેમાંની એક ખાસ યોજના વિશે વાત કરવાના છે, જેનું નામ છે એલઆઈસી ન્યૂ જીવન શાંતિ યોજના, જે વૃદ્ધાવસ્થામાં નિયમિત પેન્શનનો વિશ્વાસ આપે છે। આ પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે તમારે માત્ર એક જ વખત રોકાણ કરવું પડે છે અને પછી આખી જિંદગી પેન્શન મળતું રહે છે। આ સ્કીમની દરેક વર્ષે 1 લાખ રૂપિયા સુધીનું પેન્શન તમે મેળવી શકો છો મિત્રો। તો કેવી રીતે મેળવવું, કેટલા પૈસા રોકશો તમને કેટલા પૈસા મળશે, બરાબર, એના વિશે સરળ શબ્દોમાં આ વિડીયોમાં આપણે સમજીશું। હવે એલઆઈસી ન્યૂ જીવન શાંતિ એક સિંગલ પ્રીમિયમ પોલિસી છે, એટલે કે તમારે માત્ર એક વખત રોકાણ કરવું પડે છે। આ પોલિસીમાં તમે ઓછામાં ઓછા એક વખત 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, મતલબ કે 1.5 લાખથી નીચે તમે ન કરી શકો છો, બરાબર। પરંતુ લાઈફ ટાઈમ આપણે જ્યારે વિચારતા હોય તો તમે 1.5 લાખ કરતાં પણ તમે વધારે રોકાણ કરી શકો, અને તેની ઉપર બીજી કોઈ મર્યાદા નથી, મતલબ કે તમે વધારેમાં વધારે ગમે તેટલા પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો। એટલે કે જેટલું વધુ રોકાણ કરશો તેટલું વધુ પેન્શન મળશે। ઉંમરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો 30થી લઈ અને 79 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ પોલિસી લઈ શકે છે। 30થી 79, બરાબર, તમારી ઉંમર જે છે 30 વર્ષ હોય તો આજથી તમે પેન્શન જે છે આજથી 5 વર્ષ પછી પેન્શન મેળવી શકો છો। અને આને 2 રીતે તમે ખરીદી શકાય છે। કઈ રીતે? 5 વર્ષ પછી મેળવો 1 લાખ રૂપિયાનું પેન્શન। હવે પ્રથમ છે ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફ, જેમાં માત્ર એક વ્યક્તિ માટે પેન્શન મળે છે। બીજું છે ડેફર્ડ એન્યુટી ફોર જોઈન્ટ લાઈફ, જેમાં પતિ પત્ની બંને માટે પેન્શનની સુવિધાઓ છે, મતલબ કે પતિ પત્ની બંને માટે તમે પોલિસી લઈ શકો છો। જો પોલિસી ધારકનું અવસાન થાય તો જોઈન્ટ લાઈફ પ્લાન્ટમાં તેમના જે નોમિની હોય, જે વારસદાર હોય, જેમનું નામ લખેલું હોય, એને સંપૂર્ણ જમા રકમ પાછી પરત મળી જાય છે। ઉદાહરણ તરીકે જો તમે 55 વર્ષે તમે ગમે ત્યારે પર રોકાણ કરી શકો છો, પરંતુ આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ 55 વર્ષની ઉંમરે માની લો કે તમે 11 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી એટલે કે 60 વર્ષની ઉંમરે તમને દર વર્ષે 1,28,50 રૂપિયાનું પેન્શન મળે છે। હવે એમાં લગભગ 8,500 રૂપિયા દર મહિને પેન્શન થતું હોય છે, બરાબર। તો 60 વર્ષ પછીની ઉંમર જે છે એમાં આપણે બહુ વધારે કંઈ ખર્ચો નથી હોતો। 8,000 રૂપિયા કંઈ એક વ્યક્તિના ઓછા ન કહેવાય, બરાબર, પરંતુ તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કરશો એ પ્રમાણે તમને આમાં રિટર્ન મળશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો આ એક પોલિસીની વધુ એક વિશેષતા એ છે મિત્રો કે તમે તેને ક્યારેય પણ સરેન્ડર કરી શકો છો। જો તમને લાગે કે પોલિસી તમારા માટે યોગ્ય નથી તો તમે તેને પાછી આપી શકો છો। સાથે જ પોલિસી શરૂ થયા પછી 3 મહિના પછી જો તમારે અચાનક લોનની જરૂર પડી હોય તો તમને લોન પણ મળી શકે છે, મતલબ કે તમારે એ પૈસા ઉપાડવા ન પડે, તમારે થોડી ઘણી જે પણ હોય એ લોન મળી શકે છે। લોન કેટલી મળે તો કે લોનની રકમ વાર્ષિક પેન્શનના 50% કરતાં વધુ નથી મળતી, મતલબ કે તમને જે 1 લાખ રૂપિયાનું પેન્શન મળતું હોય તો તમને 50,000 રૂપિયાની લોન મળે છે। એલઆઈસી આ યોજનાના
એન્યુટી રેટ્સને પણ વધાર્યા છે, જેના કારણે રોકાણકારોને પહેલાં કરતાં વધુ ફાયદો મળી રહ્યો છે. હવે તમે અનુકૂળ પ્રમાણે પેન્શન લઈ શકો છો. દાખલા તરીકે તમને વર્ષનું 1 લાખ રૂપિયા પેન્શન મળતું હોય, બરાબર, તો તમે દર મહિને પણ એના 1 લાખ ભાંગ્યા 12 કરો તો તે તમને જે પણ મળતું હોય મહિનાનો હિસાબ તરીકે 8,300-400 રૂપિયા, તો એ તમને મળી રહેશે. 2 મહિને, 3 મહિને, 4 મહિને એ પ્રમાણે તમે પેન્શન લઈ શકો છો. એવું નહીં કે ભાઈ તમને વર્ષ દિવસે જ તમને મળશે. જે પ્રમાણે તમારી અનુકૂળતા પ્રમાણે તમને પેન્શન મળી જશે. આ યોજના તે લોકો માટે ઉત્તમ છે કે નિવૃત્તિ પછી નિયમિત આવક ઈચ્છે છે. એલઆઈસીની આ સ્કીમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકારના સમર્થનથી ચાલે છે. જો તમને પણ તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરવા ઈચ્છો છો તો આ પોલિસી તમારા માટે એકદમ યોગ્ય હોઈ શકે છે. ઉંમરના ક્રાઇટેરિયાની મેં તમને વાત કરી દીધી મિત્રો. 30 વર્ષથી 79 વર્ષની વચ્ચે હોય તો તમે આ પોલિસી લઈ શકો છો. હવે આના વિશે તમારે વિશેષ માહિતી જોઈતી હોય તો નજીકમાં કોઈ પણ એલઆઈસીની ઓફિસ હોય ત્યાં તમે તપાસ કરશો તો સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આ વિડીયો જે છે તમારી માહિતી માટે જ છે. કોઈ પણ આમાં તમને ઇન્વેસ્ટ કરવાનું કોઈ પણ આવી રીતના કહેવામાં નથી આવતું. જે પણ તમને યોગ્ય લાગે તમે એલઆઈસીની ઓફિસે જાઓ, બરાબર, ત્યાંથી તમને એ સ્કીમ સમજો અને તમને યોગ્ય લાગે તો તમે ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.